કેમ છો? મજામાં રહીશો? મજામાં જ રહેવાનું. તો પહેલાં બધાને મારા નમસ્કાર, બાપા સીતારામ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો આપણે આવી ગયા છે આજે ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસનો દરવાજો છે મિત્રો. તો જોઈ લો આ દરવાજો. ફાર્મ હાઉસમાં એક કૂતરો પણ છે, ડોગી. જુઓ આ કૂતરો છે. તો મિત્રો કૂતરો જોઈ લો અને જો આ રીતના બધું છે. તો મિત્રો ફાર્મ હાઉસ છે. જોઈ લો અહીંયા હિંડોળા, ખુરશી. આ હિંડોળામાં હિંચકા ખાવાનું. હિંડોળો, આ હિંડોળો. આ પંખા છે, ઇલેક્ટ્રિક પંખા હાઈ ક્લાસ છે. તો વિડીયો કેવો લાગે? સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર જરૂર કરતા રહેજો મિત્રો. આ રીતનું છે બધું ફાર્મ હાઉસ. જોઈ લો મિત્રો, સરસ મજાનું ફાર્મ હાઉસ છે. આ ફાર્મ હાઉસમાં અમે કામે આવેલા છીએ. જોઈ લો આ ખુરશી છે બેસવાની. હમણાં તમને સ્વિમિંગ પુલ પણ દેખાડું. જોઈ લો મિત્રો, આ રીતનું છે બધું. આ સીડી છે, અહીંથી અગાસી ઉપર જવાય છે. આ રીતના રૂમ છે. અહીંયા પણ ઈંડોળો છે એક. હાલો તો મિત્રો, આપણે સ્વિમિંગ પુલ આવી ગયા છીએ ગાર્ડનમાં. આ ગાર્ડન છે. આ ગાર્ડન પછી સ્વિમિંગ પુલ આવશે. આ જોઈ લો આ ગાર્ડન. આ રીતનું ગાર્ડન છે. જોઈ લો મિત્રો, આ સ્વિમિંગ પુલ છે. આ સ્વિમિંગ પુલ જે નવો બને છે, હજી એમાં કોઈ આવતું નથી નાહવા માટે. આ રીતનો સ્વિમિંગ પુલ છે. જોઈ લો મિત્રો, અને વિડીયો તમને કેમ લાગે? સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ. રાધે રાધે કોમેન્ટમાં લખતા રહેજો મિત્રો. આ રીતનો સ્વિમિંગ પુલ છે. આ સ્વિમિંગ પુલ જે બને છે, નવો બને છે, એટલે કોઈ નાવા નથી આવતું હજી. અને આ બધી ફાર્મ હાઉસની જગ્યા છે. તો આવા નવા વિડીયો જોતા રહેજો મિત્રો. લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો. ને આવા નવા વિડીયો મળતા રહેશે જોવા તમને. તો આ આંબાવાડી છે. આંબાવાડી બધી જગ્યા એમની જ છે. ચાલો મિત્રો, લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબર કરતા રહેજો. જય માતા, જય દ્વારકાધીશ લખતા રહેજો.
અને વિડીયોને આગળ સપોર્ટ કરતા રહેજો. આ રીતના ઝાડવાના શો પણ મૂકેલા છે. ઝાડવાના શો ગાર્ડન છે, ગાર્ડન અને હવે મારા વિડીયોનો અહીંયા એન્ડ આપું છું. તો વિડીયો સારો લાગે તો લાઈક, કોમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ કરતા રહેજો મારા વાલા, અને મારી ચેનલને આગળ વધારતા રહેજો. જય માતાજી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ.